પડકારો હંમેશા આપણો નબળો ન હોવો જોઈએ, કે ને પડકારો મોળો ના હોવો જોઈએ. ખૂબ સુંદર મજાની આજની આ રાતને શ્રી સિદ્ધેશ્વર મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા અને વૈભવ લક્ષ્મી રેસિડેન્સીની અંદર ખૂબ સુંદર મજાની આ કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. પણ આજના દિવસે આપણે લોક ડાયરો રાખ્યો છે. એની અંદર સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા સિદ્ધેશ્વર મહિલા મંડળ આપને હાર્દિક હાર્દિક અભિનંદન સાથે આવકારે છે. આ કથા મંડપની અંદર જે ઉપસ્થિત શ્રોતાઓ છે એ શ્રોતાઓનું પણ સિદ્ધેશ્વર મહિલા મંડળ હૃદયના ભાવથી આવકારે છે. સાથે સૌ લોકોને આમંત્રિત કરે છે. ડાયરો એટલે કે જ્યાં ડાઈ ડાઈ વાતો થતી હોય, લોક સાહિત્યની વાતો હોય, સંતવાણીની વાતો હોય, સાથે સાથે હાસ્યનો પણ ખજાનો હોય. આવી સુંદર મજાની ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિને જે જીર્ણોદ્ધાર કરવા માટે જે કલાકારો અહીંયા ઉપસ્થિત છે એ કલાકારોને પહેલા એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. ખૂબ સુંદર મજાનો આજનો આ ડાયરો, અને ડાયરાની એવી આપણે રંગત જમાવી છે. હજી કલાકારો રસ્તામાં છે, આવે છે અને અહીંયા ઉપસ્થિત છે. એટલે થોડી જ વારની અંદર આપણે ડાયરાની શરૂઆત કરવી છે. બરાબર. હાલો, કરવો છે ને આપણે શરૂઆત ડાયરાની. વાહ, એકવાર ભાગવત ભગવાનની જય ઘોષ કરીએ. આપણી વચ્ચે લોક ગાયક પ્રતિકભાઈ જાદવ ઉપસ્થિત થઈ રહ્યા, એમને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાહેબ, આજે ટ્રાફિકમાંથી પણ પસાર થતા થતા આવું, અને એમાંય શનિવાર આજે એટલે વધારે ટ્રાફિક હોય, તો પણ પોતાનો કિંમતી સમય લઈ આપણી વચ્ચે પ્રતિકભાઈ જાદવ ઉપસ્થિત થઈ રહ્યા. એને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. હાલો, હાલો, બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. વાહ, આજે આનંદ, આજે ઉસરંગ ને આજે સલુણા ને આજ તો અમારે વૈભવ લક્ષ્મી સોસાયટીના આંગણે આજ તો કંસન વર્ષે મેં આજ ખૂબ સુંદર મજાનો ડાયરો, અને આપણી સોસાયટીની અંદર શ્રી સિદ્ધેશ્વર મહિલા મંડળ દ્વારા સુંદર મજાનું ભાગવત કથાનું જ્યારે આયોજન હોય, અને આયોજનની અંદર આપણી વચ્ચે લોક કલાકારો ઉપસ્થિત હોય, તો હું જેના નામ બોલું એમને તાળીઓના નાદથી વધાવજો. અમારે પ્રતિકભાઈ જાદવ લોક ગાયક, એમને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. યોગરાજભાઈ પટેલ, એ પણ આપણા લોક ગાયક છે, સાહિત્યકાર છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. ત્યાર પછી મયુરભાઈ લીંબાણી, સાહિત્ય અને હાસ્ય કલાકાર, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથે સાથે આપણી વચ્ચે મયુરભાઈ લીંબાણી ઉપસ્થિત થઈ રહ્યા, જોરદાર એમને તાળીઓના નાદથી વધાવી લઈએ. સાહિત્ય અને હાસ્યના કલાકાર, જેમનું સૌરાષ્ટ્રમાં ગુંજતું નામ એટલે અમારે મયુરભાઈ લીંબાણી, એકવાર જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ. સાહેબ, હવે અમારે ટૂંકમાં જો પરિચય આપવો હોય, અરે ભાઈ જેનીશભાઈ, એકાદા બે ટેકા લઈ લેજો. ખાતર મારે અહીં આવવાનું થયું છે. જેનીશભાઈને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો બધા.
અને જોરદાર ચકાચક આપણે બે હાથથી જય ઉદાવશું. પ્રેમ સે બોલી આઈ શ્રી ખોડલ માત કી જય, દ્વારિકાધીશની જય. હરિઓમ નમઃ પાર્વતે પતે, હર હર મહાદેવ મહાદેવ. અને એવા ગરવા ગણેશને યાદ કરતા સમય ખૂબ થઈ ગયો છે. પહેલું નામ પરમેશ્વરનું લઈએ, જેમણે જગત માંડ્યો છે જો. નર મૂરખ સમજે નહીં, મારો હરિ કરે છે. મારો હરિ કરે હા ગોવિંદ, મારો હરિ કરે શું. અરે વાહ, ગરવા ગણેશને યાદ કરતા એ ખૂબ ઘડુલો ભરી લાવે મારો સાંઈબો, ખૂબ ઘડુલો ભરી લાવે મારો સાંઈબો. શંકર જલડે ના હોળિયો જલડે ના. હાલો મારી સૈયારો, હાલો મારા સાધુડા, ગણેશ વધાવાને જય. ખૂબ ગડુલો ભરી લાવે મારો સાંઈબો, એ ખૂબ ગડુલો ભરી લાવે મારો સાંઈબો, ખૂબ ગડુલો ભરી લાવે મારો સાંઈબો. શંકર જલડે ના હોળિયો જલડે ના. હાલો મારી સૈયરો, હાલો મારા સાધુડા, હાલો મારી બેનડી, ગણેશ વધાવાને જઈએ જઈએ રે જઈએ, ગણેશ વધાવાને જઈએ. આવી જાઓ આગળ આવી. ઉમિયાજીને વાલો અંગેથી ઉપજા, ઉમિયાજીને વાલો અંગેથી ઉપજા. ગૌરી પુત્ર ગણે, ગૌરી પુત્ર ગણે. હાલો મારી સૈયરો, હાલો મારા સાધુડા, હાલો મારી બેનડી, ગણેશ વધાવાને જઈએ જઈએ રે જઈએ, ગણેશ વધાવાને એ જઈએ. સાંઈબો, એ ખૂબ ગડુલો ભરી મારો સાંઈબો, એ ખૂબ ગડુલો ભરી લાવે મારો સાંઈબો. શંકર જલડે ના
લલડે ના હાલો મારી સૈયરો હાલો મારા સાધુડા હાલો મારી બેનડી ગણેશ વધાવાન જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવાન જઈએ જય દ્વારકાધીશ આપણે દ્વારકાધીશ ને બે ચકાચક ઝૂન ઢોલાવી આપણે બે સિંગર છે એને રજૂ કરવાના છે. હવે ત્યારબાદ આપણે તમને મનપસંદ ગીત જે કોઈ હોય આપણે મજા કરીએ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડું છે એને મને માયા 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 લગાડી દીધી માયા માયા દ્વારિકાનો હે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડું છે એને મને માયા લગાડી દીધી માયા માયા એ મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા સુદામાનો 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 એ આવો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડું છે એને મને માયા 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 લગાડી દીધી આ બાબા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડું છે એને મને માયા 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 લગાડી દીધી માયા એ વાતું કરો તો મારા રામની રે દીધી વાતું ના હોય જો વાતું કરો તો સીતારામની રે દીદી વાતું ના હોય તો વાલા આપણે હજી બે ત્રણ કલાકાર છે એટલે માતાજીનો એક ભાવ લઈ આપણે આની પછી યોગરાજભાઈ પટેલ આવશે. એ એમ નવ ઘર કે આવ્યો વરુડી ના નેહડે માતાજીને લડી લડી લાગ્યો બા લડી 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 લાગ્યો બા
કાકાજીને લડી લડી લાગ્યો ભાઈ પછી હેઠથી હાથને મેલા બાતરા વીર નવ ઘણના વરણા લેપિયા દીદી વરુડી બનીને માં વરુડી બનીને આઈ આવતી તીરે મારે આદરે સુણીને સીધા આવતી તીરે માં ખોડલ મારે ખમ તાળી મારી માં એ માં ખોડલ તું છે ભાઈ ખોડલ ઝૂલે ચડાવી જગદંબાએ નાની એવી કુલડી એમાં યખું દૂધ ધરાયું ભરા પછી વાલ વીર નવ ઘણ ને ખવડાવતી દીદી પ્રેમથી દૂધડા પીવડાવતી તીરેમાં ફૂલડીમાં ખટક જમાડતી તીરેમાં ખોડલ મારે ખમ કાળી મારી એમાં ભોગલ તું છો કઈ માંગો હા મોજ હા અરજી મારી અરજી સુણી લે અરજી સુણીને આઈ આવતી તીરે મારે આદરે સુણીને સીધાવતી તીરે માં ખોડલ મારે ખમ કાળી મારી એ માં ખોડલ તું તો જય માંગો દુનિયા મારી કોઈ હગી નહોતી દુનિયા રે દુનિયા આ તો મતલબી છે દુનિયા વાલા મારી કોઈ હગી નહોતી અમારી ધૂબડી દશા હતી મારું કોઈ નહોતું ત્યારે મારી ખોડલ હતી ખોડલ જય જય ખોડલ એ દુનિયા રે દુનિયા આ તો મતલબી છે દુનિયા વાલા હા ઉસ્તાદ હા દુનિયા 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 રે દુનિયા વાલા એ દુનિયા રે દુનિયા રે દુનિયા રે દુનિયા રે મતલબી હાઉ દુનિયા વાલા દુનિયા મારી કોઈ હગી નથી અમારી ધૂબડી દશા હતી કોઈ નહોતું ત્યારે ભગુડાની ભગલ હતી એ મારું કોઈ નહોતું ત્યારે મારી જય માંગો
આનો નોતો હિસામાં મારી પાસે આનો નોતો ઘરમાં ખાવા તે દાણો નોતો કોઈ નહોતું ત્યારે મારી ચામુંડ હતી હા કોઈ નહોતું ત્યારે મારી ચામુંડ હતી માં મારી ખોડલ તારું સપનું પૂરું કરશે એ કરશે 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 દ્વારિકા વાળા તારું સપનું પૂરું કરશે આશે કરોડોમાં પગાર ઘણી ઘણી જોઈને દુનિયા કરશે રે સલાહ મારો ઠાકર તારું સપનું પૂરું કરશે એ બાબા કરશે 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 દ્વારિકા વાળા તારું સપનું પૂરું કરશે પાસે કરોડોમાં પગાર તારી પર્સનાલિટી જોઈને દુનિયા કરશે રે સલાહ રેણી ગણી જોઈને દુનિયા સરકારી 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 બાપુ બાપુ જય જય ખોડલ આ દોહી કાનુડા કાકરી ના માર મારો જીવ જાવે કાના મારા કાકરી ના માર મારો જીવ જાવે ઓ જીવ જાવે ને મુજો કાન આવે જીવ જાવે ને મારો કાન આવે કાનુડા કાનુડા કાના મારા કાકરી ના માર મારે જાવે જાવે આપણે અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ ગ્રુપ છે એટલે આપણે ભોળાનાથ નું ગીત ગાઈને પછી આપણે યોગરાજભાઈ પટેલ આપણે વિનંતી કરીએ ટાઈમ ઘણો થઈ ગયો છે કલાકાર વધારે છે નમ શિવાય ઓમ નમ શિવાય મહાદેવ વિના વાલા નો રેજવા નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય શિવ શંભુ વિના નો રેજવા જય સિદ્ધેશ્વર મહાદેવ આપણી વચ્ચે કથાના વક્તા અહીંયા શાસ્ત્રીજી શ્રી પ્રફુલ્લ ચંદ્ર પ્રાણશંકર કનાડા આપણી વચ્ચે ઉપસ્થિત જોરદાર તાળીઓથી બધા બધા નમ શિવાય નમ શિવાય નમ શિવાય મહાદેવ વિના વાલા કેમ નો જીવાય નો જીવાય નો જીવાય નો જીવાય કરણો મોખાળે જા સાગર ગંભીર નિર્મળ ઝાખળ ખળતા ગુમતી નાની એ જો ઠાકર નો જાય આગે લેરાય માર દ્વારિકાના દેવની તો વાત જ નો થા જય જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ ખોટો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થા
થળતા ગોતી નાની મેજો ઠાકર નો જાયા બેલે રાય મારા દ્વારિકાના મારા એરિયાના ઠાકરની વાત જ નો થા મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી એ મીઠુડી ધરતીમાં મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા મેમાં એ ભાવિશાળી ચારણ નો ભીમરાણાને બેહુલ દાલયાનો ઢોલ યોગે અવતારી જન્મી જ્યાં ભોગલ આય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો શેઠી જેની કૃપાથી તે જગમાં હોજી નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય મારા દ્વારિકાના મારા એરિયાના મારા દ્વારિકાના ઠાકોરની વાત જ નો થાય અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત સરકારી હા મહાદેવ મહાદેવ તારી કરુણા નો કોઈ પાર નથી તારી શક્તિ નો કોઈ પાર નથી તારી કરુણા નો કોઈ પાર નથી તારી શક્તિ નો કોઈ પાર નથી ઓ ભગદાણા વાલે ભગદાણા વાલે માવલિયા તારી કરુણા નો કોઈ પાર નથી પરબ વાલે પાળિયાદ વાલે ભગદાણા વાલે માવલિયા તારી કરુણા નો કોઈ પાર નથી ઓ મારી જગમગ 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 મારી જગમગ ઢોલે નાવડિયા મારી જગમગ ઢોલે નાવડિયા મારી જગમગ ઢોલે નાવડિયા મારી જગમગ ઢોલે નાવડિયા ઓ ભગદાણા વાલે ભગદાણા વાલે બાવાજી તારી કરુણા નો કોઈ પાર નથી ઓ પાળિયાદ વાલે માવલિયા તારી કરુણા નો કોઈ પાર નથી ઓ ભગદાણા વાલે બાવાજી તારી કરુણા નો ગોઈવા પ્રેમ સે બોલી આઈ ખડોલ માં દ્વારિકાધીશ વસુદેવ સુતમ દેવમ પંચચાણુનમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુકં કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિં યત કૃપાંતમહં વંદે પરમાનંદ માધવમ મનોજવમ મારુતતુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं
વાતાજમજમાનુર્યોથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદે. આજ રોજ આજે વૈભવ લક્ષ્મી સોસાયટીને આંગણે આવું મહિલા મંડળ દ્વારા આવું સુંદર મજાનું ભાગવતનું આયોજન છે. અને ખરેખર આજ વૈભવ લક્ષ્મી નામ એવું છે હો સાહેબ. આજે વૈભવ અહીંયા હોય એવું લાગે નકરો આ લક્ષ્મી સોસાયટી હો ભાઈ. હે અને આનંદ એ વાતનો છે કે આજ બહેનોએ થઈને આજ આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. એકવાર બહેનોને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો સાહેબ. આજ નારી શક્તિ ધારે તો હું ન કરી શકે સાહેબ. હે આજ એની વાતો કરવી છે. પણ આજ આ ભાગવત સપ્તાહનું આયોજન છે અને ભાગવત સપ્તાહની અંદર આજનો જો કે અહીંયા પ્રસંગ પણ ગોવર્ધન પૂજાનો હતો ને શાસ્ત્રીજી. એટલે આ વૈભવ લક્ષ્મી સોસાયટીની આંગણે આજ આ એક ગોવર્ધન ઉપાડ્યો છે ને આ ગોવર્ધન ઉપાડવામાં જેણે જેણે લાકડીનો ટેકો આપ્યો છે ને સાહેબ એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી ગયો. કારણ કે લાગે આવું સારું કામ કરવું હોય ને સોસાયટી હોય સમાજ હોય ગામ હોય બહુ આકરું કામ છે. સાથે મળીને કામ કરવું ખૂબ આકરું કામ છે. પણ ભાગવત સપ્તાહનું આયોજન છે. આપણે ઘણીવાર બધા કહેતા હોય કે ભાઈ ભાગવત છે ને આપણે બેહારીએ ને ભાગવત કથા નું જે આયોજન થાય ને તો પિતૃને મોક્ષ મળે. આપણે એવું બધા કહેતા હોય. શાસ્ત્રી જ્યાં બેઠા છે કદાચ મોક્ષ મળતો હશે 100%ની વાત છે. પણ હું મારા મતે કહું ને આ તો બધા એમ કે ભાગવત થી પિતૃઓને મોક્ષ મળે. પણ પિતૃની કૃપા હોય ને તો જ ભાગવત જેવું આયોજન થાય નકર આયોજન ન થાય સાહેબ. હે અને ભાગવત તમે સાંભળો એનો કોઈ મને વાંધો નથી સાહેબ. મારો બોલવાનો વિષય છે ગાવાનો વિષય નથી. તમને બે વાત હારી કરીને તમને આનંદય કરાવવો છે. અને આજ મજા ખૂબ આવવાની છે. કારણ કે આજ આ ફેમિલી પ્રોગ્રામ જેવું લાગે. અમને ભાઈઓ બહેનો બધા બેઠા હોય ને મજા બહુ આવે વાતો કરવા. બાકી અમારા ઘણા પ્રોગ્રામ ફાર્મમાં હોય હો. હા હજી હમણાં 3 દી પહેલા પ્રોગ્રામ મારા ફાર્મમાં જ હતો. 6 વાગ્યા પ્રોગ્રામ ચાલુ થયો ઉસ્તાદ. તો હું વળી માયક વાળાને કહેતો હતો. મેં કીધું ભાઈ રેડી રેડી ક્યાં સામે 4 જણા કે એમ કયું ના રેડી છે. મેં કીધું આ 6:45 ટાઈમ કીધી વહેલા કરી નાખ્યો એ ખબર નથી પડતી. હે પણ આજ આનંદ ખૂબ આવવાનો છે આ સોસાયટીની અંદર. આવું મેં કીધું એમ ભાગવતનું આયોજન હોય સાહેબ. પણ ભાગવતમાં તમે કદાચ અહીંયા કાંઈ સમજાય કે ન સમજાય કાંઈ સંભળાય કે ન સંભળાય કાંઈ પણ તમે અહીંયાથી લઈને જાઓ કે ન જાઓ પણ એક વાત લઈને જાયજો. મારા ઘરની વાત નથી ભાગવતની અંદર વાત આવે છે કે કલો કેશવ કીર્તનમ સાહેબ. કે આ કળિયુગની અંદર કેશવનું જે નામ છે ને એનું મહત્વ છે. કદાચ તમને બીજું સમજાય કે ન સમજાય પણ ભગવાનનું નામ લેવાનું છે ને ભૂલતા નહીં. કારણ કે એને ભગવાનના નામ સિવાય મારો ને તમારો ઉદ્ધાર નથી સાહેબ. હે અને ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. કારણ કે વિશ્વાસથી જ કામ થાય. અને તમને જો ભગવાન ઉપર શ્રદ્ધા હોય ને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને તો ભગવાનને એકવાર તમારા આંગણે આવવું પડે. એકવાર ભગવાનને તમારું કામ કરવું પડે. એ 100%ની વાત છે સાહેબ. અને વિશ્વાસ કેવો રાખો તમે રામાયણ મહાભારતની અંદર દ્રષ્ટિ કરો સાહેબ. રામાયણની અંદર દ્રષ્ટિ કરો કે જેથી એમ કહેવાય સીતા માતાનું હરણ કરી અને લંકેશ જ્યારે લઈને જાય ને ત્યારે અહીંયાથી એકવાર છેલ્લો સંદેશો માટે અંગતને કહેવામાં આવે કે અંગતને કહી દે કે ભાઈ તું જા રાવણ પાસે ને રાવણને એમ કહી દે કે માં સીતાને પાછી આપી દે તો આપણે યુદ્ધ નથી કરવું. ને અંગત છેલ્લે સમજાવવા માટે જાય છે રાવણને. અને પ્રસંગ ખૂબ લાંબો છે પણ હું ટૂંકમાં વાત કરું. કારણ કે આજ મારે સાહિત્યની વાતો કરવી નથી. કારણ કે સાહિત્યનો પણ આજ કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. મારે તમને આનંદ કરાવવો છે પણ આ બંધારણ બાંધવા માટેની વાત કરું છું કે મને તમને બધાને ખબર છે કે અંગત છે રાવણની સભામાં પગ મૂક્યો. કેમ કે ભાઈ સેજ ઈકો ઓછો કરો સેજ એવું બે આપો. હા રિપીટ થોડુંક નો આવે ને એવું કરો. અને રાવણની સભામાં અંગતે પગ મૂક્યો ને સાહેબ મને તમને ખબર છે કે આવ્યો કોઈ એજન્ડા નહોતો. અંગતને કહેવામાં નહોતો આવ્યું કે ભાઈ તું ને રાવણની સભામાં પગ મૂકજે. પણ અંગત એમ કીધું રાવણને કે આ પગ ઊંચો કરી દે ને તો સીતા માતાને અહીં મૂકીને વૈયા જ આવી. સીતા માતાને અમે અહીંયા મૂકી અને અમારે યુદ્ધ નથી કરવું. આ પગ ઊંચો કરી દે રાવણને એમ કીધું. હવે તમે વિચાર કરો કે અંગતને અહીંથી કહેવામાં નહોતું આવ્યું ને અંગતનો અધિકાર એ કયો કે માં સીતાને આવી રીતે જુગારમાં મૂકી શકે. હે પણ અંગતે પગ મૂક્યો ને
પણ અંગતને વિશ્વાસ હતો કે મારો પગ છે ને મારો રામ ઊંચો નહીં થવા દે. આવો વિશ્વાસ જો મને ને તમને જીવનની અંદર હોય ને તો ભગવાનને એકવાર આપણું કામ કરવું પડે, 100%ની વાત છે સર. એટલે આવો વિશ્વાસ, આવી શ્રદ્ધા એ મારા ને તમારા જીવનની અંદર હોવી જોઈએ સર. પણ મારે તમને ભાઈ મને કીધું એમાં આનંદ કરાવવો છે ને, પણ એક વાત અમારે જેનીશભાઈ સરખા ક્યાં છે ને, એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવવા છે, કારણ કે તમારા દર્શન મને એને કરાવ્યા છે. હા, વાહ વાહ. અને આમ જો સાહેબ, આ વધારે મારે વાત નથી કરવી, પણ આવું ભાગવતનું આયોજન હોય ને તો મને ને તમને કુદરતે કાંઈ આપ્યું હોય ને તો આવા સારા કાર્યની અંદર વાપરજો તો મને ને તમને કુદરત કાંઈક આપશે હો. બાકી દેવું ખૂબ આકરું છે. સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ એક દેવું નહીં તો વહમું લાગે લાખા વિછિયા. સાહેબ, દેવાની વાત આવે ને ખૂબ આકરું કામ છે. હા, બાકી હું તો ઘણી વાર હાસ્યની રીતે કહું, ઘણા માણસો આમ જો આમાં આંગળી નાખે ને, આમાં અડધી કલાક આમના મહળાવ્યા કરે. આપણને એમ થાય ઇંગ્લેન્ડમાં કોહિનૂર પાસો લાવ્યા શું આવડા, હે? એનું કામ નહીં આ દેવું એ બધું ભાઈ. પણ મને ને તમને જો કુદરતે કઈક આપ્યું હોય ને તો આવા સારા કાર્યની અંદર વાપરજો. અને મારે તમને આજ આનંદ બાજુ લઈ જવું છે, કારણ કે સમય ખૂબ થઈ ગયો છે ને મારે આમ જો ભાઈ કોઈ અહીંયા ગાડીને ગાપ હોય નથી મારવો, સીધો ત્રીજા ગેરમાં, હે? પણ આજ મજા બહુ આવવાની છે, બેનો ની જ મારે વાતો કરવી છે. હા, એમાં હમણાં પરસોત્તમ મહિનો હાલે, હા, અપર મહિનો. હું તો એમ કહું તમે ભાગવત સાંભળો એનો વાંધો નહીં, 1 વાર સાંભળો, 2 વાર સાંભળો, 3 વાર સાંભળો, પણ એ ભાગવત કંઈક આપણા જીવનની અંદર કે આપણા ઘરની અંદર ઉતરે ને તો એ સાર્થક થઈ કહેવાય, હે? બાકી પછી વારા ઘણીએ નકરી ભાગવત સાંભળે નહીં કરો, કારણ કે સુધારો ન કરો કાંઈ થાય એમ તો છે નહીં, એમાં કાંઈ હું ખોટો પ્રયત્ન કરવો સુધરવાનો. પણ જીવનની અંદર કાંઈક આવું નકર ઘણા હમણાં જો આ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં બહેનો હવે દેખાતા જ નહીં. હું તો હમણાં આ પરસોત્તમ મહિનો હાલે ને અમારી સોસાયટીમાં અમુક માવડિયું છે, આજ અમુક આપણને એમ થાય હું ગીત ઉપાડે વાતું પરસોત્તમ મહિનાની ઘડીક જ કરે, પછી મારી તારી સિવાય કાંઈ ન હોય, હે? એમાં અમુક તો ભાઈ મજા બહુ આવે. બેનો જે અત્યારે રાધા ને કાન ને એવું બને મોટી મોટી ઉંમરે, હે? વાહ વાહ. એના ગીત મેં હમણાં 1-2 સાંભળ્યા ને બહુ મજા આવે. તમને સાંભળવા છે? એ દ્વારકાની બજાર મારે મને કાનો દેખાય છે, હે? હવે અહીંયા બેઠા બેઠા દ્વારકાની બજારમાં કાનો દેખાય, ઓલો ખાટલામાં પીડ્યો ભાભો નથી દેખાતો આવડા. પ્રભુજીને 1600 ગોપીમાં વાલી વાળી, રાધાજીને સટકે સડી ગઈ છે રીસ ફગાવી વાસ. હવે ઘરના ને તમારી ઉપર રી નો સડે ઈ જોઈજો તેમાં. મજા બહુ આવે હો. આ અપર મહિનામાં બહેનો મજા જ બહુ આવે. આ તમને આનંદ જ કરાવવો છે મારે. તમને સીધી મેં કીધું એમ ત્રીજા ગેરમાં બહેનો બેઠા છે ને એટલે આજ બહેનો વધારે હાજરી છે. બહેનોનું જ આજે 1-2 વાતો કરવી છે મારે. એમાં એમ જો હમણાં લગ્ન ગીત મેં સાંભળ્યા છે, માર્કેટમાં આવ્યા છે. પણ તમને વાત કરું કે જેની ડેલી એનો હોય ડાયરા, ઓરડિયા ધેર કવિ ભેદું મેકરણ ભણે એનું જીવતર ખારું ઝેર. નહીં દીકરો નહીં દુજાણું નહીં ઘૂંઘટ વાળી ઘેર, પણ કુટુંબમાં કરે કજિયા એનું જીવતર ખારું ઝેર. મિત્ર નહીં ક્યાંય મલકમાં વિશ્વ બધાથી વેર, એકલો આથડે એનું જીવતર ખારું ઝેર. કવિ ભેદું મેકરણ ભણે પણ ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી ભટકાઈ જાય કામિની એનું જીવતર ખારું ઝેર. સાહેબ, હું નથી કહેતો કવિ ભેદું મેકરણ ભણે કે જીવનની અંદર એક મિત્ર હારો મળી જાય ને એક પત્ની હારી મળી જાય ને તો આઈના સ્વર્ગ છે. હા, બાકી ઘણા નામાં ગોબા લઈ ગયા પણ કે હે નહીં. હા, પણ આજ મારે અહીંથી છૂટા પલ્લે ચાલુ ભાઈ. લાઈવ છે પ્રોગ્રામ, ડી લાઈવ છે ને, વાંધો નહીં. કારણ કે અમારે ક્યાંક વરાળ તો કાઢવી ને. અને હું ઘણી વાર હાસ્ય કલાકાર બન્યો હોઉં ને ભાઈ, તો હું મારા ઘરનામાંથી હો, અને મારા ભાઈબંધ રઘો છે એમાં જ મને જાજી વાત એમાં જ મળે. મારા ઘરનાની મારે તમને વાત કરવી છે બેનો. તમે સાંભળવી છે તમારે? જોયું કોકની સાંભળવી જોઈએ આવડે? જોયું?
અને ખરેખર આમ જો ભગવાનની મારી ઉપર કૃપા છે કે મારી પાસે જેટલી બુદ્ધિ છે ને એની કરતાં દોઢી બુદ્ધિ એની પાસે છે. હા, અને આમાં હું ઘર હોય ને ત્યાં ઘણી વાર જોયો ભાઈઓ, તમને હું કહી દઉં, મારે હકીકત હું કલાકાર બન્યો છું, પણ મારે સુરતમાં આંદોલન ઉપાડવું, પુરુષ બસાવો આંદોલન. પીળા પડી ગયા આવડા હપ્તા ભરી ભરી, હે, ઘઉંના કટ્ટા આવડા હારે, તેલના ડબ્બા આવડા હારે, વખાણ જ્યાં હોય ને આવડા ના થાય. મને વાંધો નથી, તમને એનું ઉદાહરણ આપી દઉં. કોઈક જોયો બેન દીકરી કોઈક લગ્નમાં ડિસ્કો કરતી હોય ને તો બધા કહે છો ફલાણાની દીકરી ડિસ્કો હારો કરે છો. બાકી એની જગ્યાએ કોઈક જુવાનડો ને ભાઈબંધના લગ્નમાં ડિસ્કો કરતો હોય મન મૂકીને તો બે જણા તરત વાતો કરશે પાર્ટી ફૂલ થઈને વિશે. એટલે આપણામાં હું વાંધો ભાઈ? હે, ખોટી વાત હોય કયો ભાઈઓ, હાચી વાત કે નહીં? એટલે આ બહેનોનું આ કથા એની છે ને મારે એની જ વાત લેવી, મજા આવે ને એવી. હું તમને કહું, ખરેખર મારા ઘરના અઘરી આઈટમ છે. મારે ત્યાં તમને કહું, આવડાને તમે ક્યારેય નહીં પહોંચી શકો. કદાચ તમે SBI બેંક લૂંટીને ઘેરે આવશો ને તોય તમને ખસકાવશે કે આ નોટ લૂંટવાની, HDFC લૂંટવાની હતી. નહીં પહોંચી શકો આવડાને. મારે 4 દી પહેલાં ઘેરે બાયુમાણા આમ ધૂ ખેરતા હતા, કોને ખબર ફૂલદાની ફૂટી ગઈ, ફૂલદાની ઘેરે ખૂણામાં પડી હતી. તોય છેલ્લે બાજ્યા ને તોય વાંક તો મારો જ આવ્યો કે હું તમને 3 વર્ષ પહેલાં ના પાડતી હતી કાંઈ ન મૂકાય એમ. બોલો તમે આને કેમ ભોગો? એલા ભોગી જ નહીં એકો આવડાને. મારે 4-5 દી પહેલાં એકવાર ઉસ્તાદ થોડુંક બોલવાનું થઈ ગયું, સમજ્યા? તો બોલવાનું થઈ ગયું ને તો બાયુ માણાનું આપણને ખબર છે રિહાણા ને તે હુઈ ગયા. હવે મેં કીધું ભલે અત્યારે હુઈ ગયો, હવારે જગાડીશું. હવારે ત્યાં બરોબર ટાઈમ થયો તો મેં આમ જગાડી, મેં કીધું ઊભી થા, ભાખરીને એવું બનાવ્યા, છોકરા નિહાળે મૂકવા જવું જાય ગયા. વળમાં હુચેલી થોડી ઊભી થાય, આમ હલબલાવીને જગાડી પણ જાગી જ નહીં ને. મેં કીધું આ નહીં જાગે. હું તૈયાર થઈ ગયો, છોકરાને નવરાવી ધોવરાવીને સ્કૂલના કપડાં પહેરાવ્યા, થેલો મેં કીધું એને ટાઈમ દીધો ને. મેં પછી મમરા ને એવું થોડોક ડબ્બો ભરી દીધો નાસ્તાનો. મેં કીધું આને સ્કૂલે મૂક કેવું આજ નહીં ઊભી થાય, રીહાણી છે. તે હું મૂકવા જતો, હું અહીં રહું છું મોટા વરસ આ ફ્લેટમાં જ. ત્યાં મૂકવા જતો ને બરોબર દરવાજા પાસે પહોંચ્યો ને ત્યાં બોલી કે છોકરો એની માં જેવો છે, કેતો નહીં થાય રવિવારની રજા છે એમ. લે બોલો, કીધું ભારે કરીએ હો, આને હવે કરવું હું. અને ખરેખર મારે એક છોકરો છે 4 વર્ષનો, એ મને એવું લાગે કલાકાર જ થાય. હા, મારા ઘરનાની વાત તો તમને જે કહેવાય, તમને કહું ને એવું નહીં. મારા હાહુ ને ચોખ્ખું કહી દઉં, મારા હાહુ મને કહેતા જ ઘણી વાર. તે હમણાં 4 દી પહેલાં મળ્યા. મેં કીધું હાહુમાં તમે તો કહેતા હતા ને કે અમારી દીકરી ગાય જેવી છે, હે અમારી દીકરી ગાય જેવી છે. લગ્ન પહેલાં એમ કરતા હતા ને. મેં કીધું ગાય જેવી હોય ગૌશાળામાં બંધાય ને, મારા ગળે હું કામ બાંધી જાય? આ તમને આનંદ ખૂબ કરાવવાનો છે. બહેનો બેઠા ને મને વધારે મજા આવશે, બહેનોની હાજરી વધારે. એકવાર બહેનો માટે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો, નકર અમારા પ્રોગ્રામ હોય બહેનો ઓછા હોય. પણ તમને બહેનોને જ મજા આવે ને. આ અપર મહિનાની વાત કરતો હતો, એમાં મોટા માવડિયું ભાળી ગયો ને તે વાત મને મગજમાં આવ્યો. અપર મહિનામાં આવડા ભેગા થાય ને, આવો મહારાજ આવો, હા સ્વાગત છે. અપર મહિનામાં મોટી ઉંમરની માવડિયું ભેગી થાય ને. હવે હું મારી વાત કરતો થોડી. આપણી વચ્ચે જગદીશ્વર મહાદેવના પૂજારી સંતોષગીરી બાપુ આપણી વચ્ચે છે. એકવાર એમને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. આવો આપણે એમને સન્માનિત કરવા છે બાપુને. તો હું જેનિશભાઈને વિનંતી કરીશ, આપ સ્ટેજ ઉપર પધારશો અને બાપુનું સન્માન કરશો. સાથે સાથે આપણી વચ્ચે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર એવા મહેશભાઈ મકવાણા બીજેપી આપણી વચ્ચે આવ્યા છે. આપણા આમંત્રણને માન આપી આપણે એમને પણ સન્માનિત કરવા છે. એમના ભાઈ હિતેશભાઈ, તો આપણે એમને પણ સન્માનિત કરવા છે. તો એ પણ સ્ટેજ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે. એટલે સંત આવે એટલે માણસ, આપણી પ્રકૃતિ છે ખીલી, સૃષ્ટિ છે ખીલી ઉઠે, અને વસંત આવે એટલે પ્રકૃતિ ખીલી ઉઠે. એમ આપણા જીવનની અંદર જેમ સંત આવે એમ આપણા જીવન પણ મહેકી ઉઠતા હોય છે. આવા સંતો આપણી વચ્ચે પધાર્યા, એમને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથે સાથે કોર્પોરેટર આપણી વચ્ચે પધાર્યા છે, આપણે એમને પણ સન્માનિત કરવા છે. તો અમારું સન્માન સ્વીકારશો. અને જ્યાં મજા આવે ત્યાં આપણે ગોહર કરવો હોય. કારણ કે
સાહિત્યકાર હોય કે હાસ્યકાર હોય, પણ આપણને જ્યાં મજા આવે, જો ઘોર કરવો હોય ત્યાં આગળ આપણને છૂટા મળશે. તો જેને જે ઘોર કરવો હોય તો છૂટા લઈ અને અહીંયા ઘોર કરી શકે છે. આવો ફરી પાછો આપણે મયુરભાઈના હાથમાં દોર આપીએ. અમને તાળીઓના ગડગડાટથી વધાવો. એક આમંત્રણને માન આપી અને આપણા આંગણે આ મહેમાન પધાર્યા છે. હું વાત, વાહ વાહ. સરબત પાઈ ગયો, બેનો ટાટા પડી ગયો થોડોક હમણાં જો હું. અને આજ મજા બહુ આવે ને પ્રોગ્રામ. એનું કારણ છે મેં તમને કીધું, આવો બહેનો ભાઈઓ ભેગા બેઠા હોય એટલે પ્રોગ્રામમાં મજા બહુ આવે. અમુક જગ્યાએ પ્રોગ્રામમાં એલા ખબર નથી પડતી, ફરમાઈશ દેવાય નહીં તેનો. હમણાં જ એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, મારે ફરમાઈશ દેવા આવ્યો. મને કે ઓલો મોસંબીનો રસ લેજો ને. મેં કીધું તારો દાદો મોસંબીનો રસ નો કહેવાય ને, કસુંબીનો રંગ કહેવાય. નો ખબર પડે ઘેર વયો જાય, હું કામ અમારે રાત્યું ડોળે ભાઈ હે. પણ ત્યાં એક જણો બીજો ફરમાઈશ દેવા આવ્યો. મને કે ભાઈ સપા કરું લ્યો ને, સપા કરું. મેં કીધું સપા કરું મારો વિષય નથી, મારો વિષય હાસ્યનો છે. સપા કરું ગઢવીની બધું સારણી સાહિત્યની વાત છે, આપણો વિષય નહીં. પણ હવે કીધું તો લેવું પડે ભાઈ. મને આવડતું નહોતું બિલકુલ, તોય મેં ચાલુ કર્યું. એમાં હું કીધું તો લેવું તો પડે ભાઈ હે. એટલે મેં પછી સપા કરું ચાલુ કર્યું. ન્યા કેવું લીધું ને એ તમને હું અહીં બતાવું. સપા કરું કેવું ચાલુ કર્યું એમ ઉસ્તાદ. અને સફા કરવું એવી વસ્તુ છે સાહેબ, સારણ ને ગઢવી સારણી ભાષાની અંદર લખે. અને એક સફા કરા ઉપર એમ કહેવાય ને કે 7-8 પેજ લખવો હોય તો લખાઈ જાય. જો કે આપણો વિષય નથી, હું પટેલનો દીકરો છું. પણ મેં તમને કીધું મને આવડતું નહોતું, પણ મને પ્રોગ્રામમાં ફરમાઈશ આવી તો મારે તો લેવી જ પડે ભાઈ. પણ સફા કરવું કોઈ પ્રકૃતિ ઉપર લખાણા હોય, કોઈ સારા પ્રાણીઓ ઉપર હોય, કોઈ સારા માણસો થઈ ગયા હોય એની ઉપર હોય. પણ એક ગીગા બાબુ બારોટ એમ કહેવાય કે શેતક ઘોડા ઉપર સફા કરવું લખે હે. ડાબલા માણતા ધારા ધમકે સાબજે જાણે જમકે સાજી કોટે રફ રાજા કોળ દાતો ચમક વારસો જાણે વીજળી ચાલંદા ચાલી ધમ વાળા ધારે થાળા કતી વાળા મોર વાહ પંથી આંકડા વાળા તાક તાન છોરી વંડા ફૂરંગી આંકડી વાળા ફૂલ રાકા રોડ દાતો ભાલા વાળા લતા કેસા ફોરડા ઉલંગી ભજે સટાળા જોગત નહીં પટાળા કે જોડ સાસરા ભાલરા જોને સાતીએ સાલરા જોડે ટીંગ બાજો થડા ખાટિયા સે દાળ કાટો ચાકા બંધી કાહળીના ઓપકા ગમંગ કદા ઘોડા નાળા દાળા દાળા બલ વેટારી કટારી લાગા તારી કલાકા ભાણા સંભારી કચારી માયો હોવત સંગ્રામ કરતો હેમદરે નિસરે વનારી ચાકા વાકા હયા આજાબી અમાગે તારી દો ધારે એનામ કટી અટી આકરા કે જમ કટી કટી પર ધસડી સતવાર કવાતરમ કબોલર તમા થકે સકો લેસે કડી બાર હોલી રમે ભાગ સારે નિસરે હરમ અછટી બિજલી જાણે ઉતરી છે અને ત્યારે મણે હીરા ગણે ગાડી નકારે સંભાર તોડીયા પાંજરા વાળા હાકળે થી બાગ છૂટી બાગ બોલી ગામડા માંથી હાક બાગ એતો છૂટા છે હાકળ જાળ બસ છૂટા પેના જાણે ટૂટા સમાન કેતા ફૂટા તમે તાક જાળ ફાળ કેક વાળા ભલે કાળા વેર જાજા ફાળ વાળા રંગા ગાળા રતે તાળા પૂર એતો ઠોકળા ઉઠેળા વાહે વાદળોના નોર ખર પડે તાળી બંદૂકારી વાજારાના તો કે કડા જાણા કે કાડી થાણા કે પાકરા ખાણી જાડા તે ઘરે કાકા ઉઠિયા જો ધાર રણ કે સિંગ વારા કે ઠણ કે ઉઠિયા રોગ ઢણ કે મામલા હુરા કરે માર 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 આયા નો જામી ને એમ ન્યાય નો જામી સમજ્યા. પણ એક જણો આવ્યો મને કે એકચ્યુઅલી પેલું રાજભા ગાય ને રાજભા એવું નો જામી એમ. મેં કીધું રાજભા ગઢવી ગાય એની કરતા 50% જેવું જામ્યું ખરા. મને કે હા 50% જેવું ખરું. મેં કીધું તમે રાજભાને કેટલા દો છો? એ કે 4. મેં કીધું મને કેટલા દેવાના છો? તો કે 40. મેં કીધું એમાં 90% ફરક છે, એ ભાંગી નાખો ને પછી હું આ ફરક ભાંગી નાખી ભાઈ હે. પણ આ આનંદ કરાવો છે, સમય ઓછો છે. આ વાતું સાહિત્યની મારી પાસે કદાચ હવાર પડી જાય, માતાજીની કૃપા છે કે હવાર પડી જાય તો ખૂટે એવી નથી. પણ આજ બહેનો બેઠા ને બહેનોને આનંદ કરાવો. વાત એ કરતો હતો કે હું મારા ઘરનાની વાત કરતો હતો ને હે ને. પણ હમણાં મેં માર્કેટમાં ભાઈ લગ્ન ગીત સાંભળ્યા હો. મારા ઘરનું કાંઈ છે જ નહીં. તમે બધા મોબાઈલ જોવો છો, આ માર્કેટમાં કોનું હાલી જાય ને એનું જ કાંઈ નક્કી નહીં હો હે. હમણાં જ મેં એક લગ્ન ગીત સાંભળ્યું. તમારે સાંભળવું બહેનો? આમ તમારો આકલો ને પડકારો હશે ને તો જ આ પ્રોગ્રામમાં મજા આવશે. બાકી આમ જોવો સાહેબ,
આજનો પ્રોગ્રામ ખરેખર કોઈ બિલનો પ્રોગ્રામ છે જ નહીં, દિલનો પ્રોગ્રામ છે આજ. હે, તમારો આંકલો ને પડકાર હોય છે ને, તમારી વાહ ઈ જ અમારી હવા છે આજે. હા, તમારે આમ લગ્ન ગીત સાંભળવું છે? હમણાં જ મેં સાંભળ્યું હોય એક નવું લગ્ન ગીત તમને સંભળાવું. શનિ રવિ ને સોમ પિનલ બે, જો ભાઈ શોખવટ કરી દઉં, કોઈનું નામ આવે, કોઈનું ઠામ આવે ને કોઈને લાગતું ઓળખતું આવે, નાનો ભાઈ સમજીને નાનો દીકરો સમજીને જાતું કરી દીધો. આપણો હેતુ મનોરંજનનો છે. બાકી અત્યારે જાહેરમાં બોલવું આકરું બહુ ભાઈ, શિવધારણ સર્કલ નો વટવા દે. હે, પણ આનંદ માટે કદાચ નામઠામ આવે ને તો મારો ભાઈ નાનો ભાઈ સમજીને આ મનોરંજન માટે. શનિ રવિ ને સોમ પિનલ બેન કરે ફોન, એલા ભરત લગનમાં સીધો સાલ છે. શાક બટેકા પૂરી તન શેની સડે પૂરી, એલા ભરત લગનમાં સીધો સાલ છે. શનિ રવિ ને સોમ હંસાબેન કરે ફોન, એલા પરેશ લગનમાં સીધો સાલ છે. છોકરાના હાથમાં ઘૂઘરો, તું શેનો છો એટલો હુગરો. કેમ કોક ઘરનું ઝપટે સડી ગયું? એમ જોડીએ જોડી જોયું, આ તીર માર્યું તો હાસું ગયો. પણ માર્કેટમાં આવું હાલે, અમારું ઘરનું કઈ છે જ નહીં. એ માંડવે જઈ આવ્યા વીરા કન્યા કાળી છે, એ કન્યા કાળી છે એની મારું મળ્યું. એટલે આવા લગ્ન ગીત માર્કેટમાં હાલે. હવે દાખલા તરીકે તમે વિચાર કરો, ઓલા વિશાલ નામ હોય કોઈનું, વિશાલ, એ વિશાલના લગ્ન થઈ જાય ને 2 વર્ષ જૂનો થઈ જાય ને જમાઈ, પછી હાહર વેલમાં જાય ને એટલે નવો જમાઈ કહેવાય. સમજ્યા? તે હાહર વેલમાં કોકના લગ્ન હોય ને એટલે વિશાલના ફટાણા ગાતા હોય. વિશાલને પાછું એકાદું નાનું એવું બાલ બચ્ચું થઈ ગયું એટલે વિશાલના ફટાણા ઉપાડે. એ વિશાલ બિચારો ડાયો લગ્નમાં આવ્યો, કાંખમાં તેડ્યો છોકરો રમાડતો આવ્યો, વચ્ચે આવી ખાડી નવડાવતો આવ્યો, પૂછડે બાંધી પેપ્સી પીવડાવતો આવ્યો. આપણને એમ થાય જમાઈ છે જનાવર છે આવડવા. હે, એટલે મારું કઈ છે જ નહીં, આવું માર્કેટમાં ગીત હાલે. જીજાજી મારી બેનીને કાંઈ નો કહેશો, ફેશનમાં ફરવાન દેજો. જીજાજી મારી બેનીને કાંઈ નો કહેશો. એ સવારે 8 વાગે જાગે, 9 વાગે જાગે, નાસ્તાની ફરીમાં રહેજો. જીજાજી મારી બેનીને કાંઈ નો કહેશો, ફેશનમાં ફરવાન આવી ગયા. સાહેબ હવે હાસ્યની વાતો તમારી દ્રષ્ટિ હોય ને તો ગમે નથી મળી જાય. હા, તમારી દ્રષ્ટિ, મારું કામ જ તે ડાયવર્ઝન જેવું છે ભાઈ, બમ્પ જેવું. સમજ્યા? પણ તમને જોક્સ મેં તમને કીધું એમ ભગવાનની માતાજીની કૃપા છે, ખવાય લગીને હાલો એમ. આવો ચિંતનભાઈ, ચિંતન ખોખર, અમારે એકવાર એને તો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવવા. સાહેબ હાસ્યની દ્રષ્ટિ છે ને તમારી હોય ને તો ગમે ને. હજી તમને મારો ભાઈબંધ છે રઘો મને એમ કહેતો હતો, મોટા ઈ કે મેં સાંભળ્યું છે દિગંબર બાપુના દર્શન કરીએ તો બેડો પાર થઈ જાય. કુંભ મેળા વખતની વાત છે, કુંભ મેળામાં. તો મેં કીધું એક કામ કર, આપણે દિગંબર બાપુનું દર્શન કરવો હોય તો કુંભ મેળામાં જવું પડે. અને કુંભ મેળામાં પાછું કેવું છે ખબર? કુંભ મેળામાં પાછું અલગ અલગ હોય. વીવીઆઈપી કેટેગરી નોખી હોય, વીઆઈપી નોખી હોય, જનરલ અલગ હોય. દિગંબર બાપુને સ્નાન કરવાનું નોખું હોય. એ કે આપણે ક્યાં જવું? એ કે આપણે તો કે આ બાપુના દર્શન કરવા છે, એ કે ત્યાં ઈ ડિપાર્ટમેન્ટમાં જવાય ને. તે એમ તો વળી ન્યાય ગયા ને બરોબર. એક બાપુ આમ જો ગંગામાં સ્નાન કરીને બહાર નીકળે ને, રઘો આમ જો લાકડી પડે એમ પડ્યો. બાપુ મને આશીર્વાદ આપી દો, મારો બેડો પાર થાય એમ કરો. બાપુ મને આશીર્વાદ આપો. ઓલા બાપુ કે ઊભો થઈ જા, ઊભો થઈ જા. નહીં બાપુ, મારો બેડો પાર થાય એમ કરો, મને આશીર્વાદ આપો. બાપુ કે ઊભો થા. બાપુ કે હું એમ નહીં ઊભો થાવ, પેલા મને તમે આશીર્વાદ આપો, મારો બેડો પાર થાય ને એમ કરો. બાપુએ એમ હાથ પકડ્યો, ઊભો કરીને 2 લાફા મૂક્યા. કે બાપુનો દીકરો થાશ, હું મોટા વરાસાનો જ છું, મારા કપડા કોક લઈ ગયો. સાહેબ આનંદ કેવું છે? તમારી દ્રષ્ટિ હોય ને ત્યાંથી તમને મળી જાય. હા, પણ છેલ્લે સમય ઓછો છે, બીજી વાર ક્યારેક રાઉન્ડ આવશે તો બીજી વાર તમને આનંદ કરાવી. પણ છેલ્લે 2 વાત 5 મિનિટની અંદર કરી દો. મારી હમણાં 2-3 રીલું બહુ હાલી હતી ઉસ્તાદ.
સાહેબ મારે ભગવાનની કૃપા અને તમારા કાંઈક આશીર્વાદ છે, નકર પહેલાં મારા વીડિયા 100 જણા નો જોતા. હમણાં મારી 2-3 રીલું 10-10 લાખ લોકોએ જોઈ છે. અને હું એ હાટું કે નકરું ભાઈ એમ જો એક ખાલી મુઠ્ઠી જાહેર હાટું પેટ તોડી નાખવા ને એવું મારું કામ નથી, પણ આ સાહિત્યનો આપણી પાસે અમારા યોગરાજભાઈની હાજરી છે ને એને સાંભળવા, એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. કારણ કે મારું કામ એ છે કે હાસ્યની સાથે સમાજની અંદર બે વાત સારી થાય અને માણસને જીવનની અંદર કંઈ પણ ખૂટતું હોય ને તો કાંઈ ઘટતું હોય ને તો કઈ રીતે જીવન જીવાય ને એવું હાસ્યની સાથે હું વાતો કરતો હોઉં. એવી આજના નવી પેઢીને જેમ બહેનોને, હું તો ખાલી બહેનોને આનંદ માટે જ તમારી હાસ્યની વાતો લઉં છું. બાકી ખરેખર નારી શક્તિ ધારે ને એવા સંતાન બનાવી શકે એના દાખલા દેવા બેહવીને તો હવાર લગીને ખૂટે એમ નથી. અને જ્યાં પુરુષ મૂંઝાણો છે ને ત્યાં આ શક્તિઓએ કામ હાથમાં લીધું. સાહેબ બિલખાની પાદરની અંદર તમે જોઈ લો, શેઠ સંગાળ છે, રાણી છે ગાવતી, અખિલ બ્રહ્માંડના માલિકને ભલામણ ભાગવું પડ્યું છે આ નારી શક્તિથી. આ તો ખાલી આનંદ માટે જોક્સ હાટું વાતો લઉં છું, બાકી નારી શક્તિ ધારે કરી શકે. પણ આજના નવી પેઢીને મારી 2 રીલ હમણાં હાલી એની વાત કરું. આપણને તમને જૂનું આ દેશી વાત મેં હમણાં માવડીઓને સંભળાવીને એમ દેશી તમને ખબર હોય તો પેલા સુંદડિયા બ્રાહ્મણ આવતા ગામડે. આમાં કોને કોને ખબર છે? ઉચ્ચાંગળી કરો તો. કારણ કે નવી પેઢીને નહીં ખબર હોય, મહાનગરમાં આવે ને એને નહીં ખબર હોય. જે જૂના ગામડે રહેતા છે ને એને ખબર છે. એની એક તમને વાત કરું, એનો લહકો બતાવ્યું કઈ રીતના વાત કરતા. સીતારામબા, 12 ગામનું પાણી પીને આજ તમારા આંગણે આવ્યો છું. પગના તળિયે ભાર વધે, 6 મહિનાનો ગ્રહ છે ને 7 મહિનાની પનોતી છે બા. પણ ઉપાધિ કરતા નહીં. ઓણના બરહમાં 3 વાતનું સુખ છે. પહેલું સુખ દીકરાઓનું, બીજું સકળ નારીનું, ત્રીજું પાદૈણા ખેતરનું છે બા. પીપળે પાણી રેડજો, દૂધની ધારા કરજો, હવ હારાવાના થાય. અને ઓણના વરહમાં એમ કહેવાય છે કે હોળીના વાવ ઓતરાદા વાયા છે એટલે અષાઢ મહિનો 8 આની છે, શ્રાવણ મહિનો 16 આની છે બા. પાદૈણા ખેતરમાં કપા કરજો, તલ કરજો, ધોળા હોનાના ગાડા ભરાવવાના યોગ છે બા. અને પરજાવને કહેજો રમી સર્કલ, જંગલી રમી, બલૂન ઉડાડવાની ગેમથી દૂર રહે, નકર જમીન ઉડાડવાના યોગ જોર કરે બા. સાહેબ નવી પેઢીને 2 હાથ જોડીને વિનંતી કરું, આનાથી આઘા રહેજો. આ બધી લોભામણી ઓફરું છે, સમજ્યા? આનાથી શેરે પરિવાર બરબાદ થાય. મેં હમણાં જે શરૂઆતમાં કીધું ને ઘણા પ્રોગ્રામમાં 6:45નો ટાઈમ ફરી ગયો. આનાથી આઘા રહેજો. સાહેબ હું ક્યાંય સલાહનો ધંધો કરતો નથી, પણ એકાદ વાત એ માટે હારી કહું છું કે નવી પેઢી માટે. નકર અહીંયા ઘણાયેલા હોય સબકા સાથ સબકા વિકાસ, અપની બોટલ અપના ગ્લાસ. વાહ વાહ સાહેબ, પીહો તમે પણ ગોથા તમારું ઘર ખાહે, સમજ્યા? પીશો તમે પણ ગોથા તમારું ઘર ખાહે. આનાથી આઘા રહેજો. અને છેલ્લી વાત, એક દેશી વાત, જૂની વાત તમને યાદ કરાવી. એટલે મદારી આવતા ગામમાં, તમને ખબર હોય મદારી, એનો લહકો તમને બતાવી દો કે મદારી આવતાની વાત કરતા કઈ રીતની કરતા. તમને મજા આવે, કારણ કે તમને આનંદ માટે હું કરાવતો મજા આવે. છેલ્લે તાળી પાડજો, બરોબર? આનંદ માટે થઈ તમને મજા આવી હાટું થઈને મેં પ્રેક્ટિસ કરતા હોય. હાલો આવી જાઓ, નાના નાના ટેણિયા આવી જાઓ, મોટા મોટા બચ્ચા આવી જાઓ. આજે તમને ખેલ બતાવવાનો છું. આફ્રિકાના જંગલમાંથી પકડીને લાવ્યો છું બાપા. આજ કાળીઓ બતાવું, પીળીઓ બતાવું, 2 મોઢાવાળું જનાવર બતાવું. આ 2 મોઢાવાળું જનાવર આમ તમને જોવા નહીં પડે, પણ 2 મોઢાવાળો માણસ બજારમાં જોવા મળશે બાપા. અને આ દાદાના દર્શન કરાવું એ પેલા ખેલ બતાવું. આ છે દેરાણી, આ છે જેઠાણી, વાતો કરે લબાલબ, ટોણા મારે ટબાટબ, આબરા કા ડાબરા. આને મોકલી દઉં દાદા સોમનાથના દર્શને, આને મોકલી દઉં ડાકોરના ગોટા ખાવા. ઉફ, આવી જા, આ મારી બંબુડી આવી ગઈ છે બાપા. અને દાદાના દર્શન કરાવું એ પહેલાં તમને કહી દઉં, આ ખેતરમાં નીકળે કાંકરી સાળો ક્યાંય કરતા નહીં. આનું શરીર બહુ ઠંડુ હોય પણ મગજ બહુ ગરમ હોય બાપા. અને આને ક્યાંય તમને નીકળે તો દીવાબત્તી ધૂપ કરજો, તમારી મનોકામના પૂરી કરશે. માં ખોડિયારને માનતા હો, બજરંગદાસ બાપાને માનતા હો, 1 રૂપિયો ધરજો બાપા. અને હાલો છોકરાઓ, એક અનાજનો વાટકો ભરીને લાવો, અને જે પેલો ભરીને લાવે ને દાદો પહેલા નંબરે પાસ કરે બાપા. અને સાહેબ જીવનની અંદર આ તો સમયના સંજોગ, કદાચ હું તેમ કહું તમને આનંદ કરવાનો સમય મળ્યો હોય ને તો આનંદ કરી લેજો. મને તમને કુદરતે આપ્યું હોય તો આવા ભાગવત કાર્યની અંદર વાપરજો. કારણ કે આ તો આપણે અહીંયા સૌ રમકડા, સમયના સમય નસાવે નાશ, આ દેખાય હીરો કાચ, જેથી વખત પલટે વિઠલા સાહેબ. એટલે મારો ને તમારો વખત હોય ને ત્યારે આનંદ કરી લેવાનો. બાકી નકરું એલા ઘણી વાર બધા એમ કે ભાઈ ભાગ હોય તો થાય. નકરું ભાગનું કાંઈ નથી હોય, એનો તમને દાખલો આપી દઉં. ભાગથી કાંઈ નથી થતું. છેલ્લી વાત કરી દો, ભાગથી કાંઈ નથી થતું. મુકેશ અંબાણી, તમે બધા સાંભળો, મુકેશ અંબાણી રિલાયન્સનો માલિક છે મુકેશ અંબાણી. હવે એ મુકેશ અંબાણી, મારું નામ મયુર લીંબાણી, બેન રાશિ એક છે.
એને મુકેશ અંબાણી, મારે નો અંબાણી. હે? અને એને નીતાબેન ની બધા પ્લેનમાં ફરે, નીતાબેન ની પ્લેનમાં ફરે. અમારે સુનીતાબેન ઘેરે ટોન ટાંકે, આમાં ક્યાં ભેગું કરવું ભાઈ? હે સાહેબ, મહેનત કરતા રહેજો. પણ અત્યારે ખરેખર માણસ ખૂબ આકરો થઈ ગયો છે, સમય ખૂબ આકરો છે. આજ ખરેખર આ ભાગવત સપ્તાહ સાંભળો ને, અને માણસને અહીં ક્યાંય પોગાતું નથી. હો સાહેબ, આ તમે સારું કામ કરો છો ને, આ સોસાયટીના આંગણે આવું કામ કરતા રહીજો. માણસ નકર તમે નહીં પોગી શકો. અહીંયા તમે વધારે બોલો તો કે આરો નવરી બજાર લાગે છે. હે ઓછું બોલો તો કે અભિમાની માણસ છે, ને કામનું બોલો તો કે મતલબી માણસ છે. તમે ક્યાંય નહીં પહોંચી શકો. જોર જોરથી દાંત કાઢશો તો તમને ગાંડો કહે, ને હાસો પ્રેમ કરશો તો આવારા કહે, ને ધીમું ધીમું કામ કરશો તો કે ટાઢો છે, ને ફટાફટ કામ કરો તો કે બાપનું હું લૂંટાઈ જવાનું છે. અને ભૂલ થઈ ગઈ તો સલાહકાર વધી જાય, ને રડાઈ ગયો ને તો માય કાંગલો કહે. અને જો સમાજમાં સ્થિર થઈને ઉભા રહ્યા ને તો લાગણી વિનાના કહે, ને માનું માનવા મળ્યા ને તો માવડીઓ કહે. અને દુનિયાનું જો તમે માનવા મળ્યા અથવા બાયુનું માનવા મળ્યા તો તમને વહુ વગો કહે. આ દુનિયાનું હું તમે એક બાજુથી નહીં પહોંચી કી, કારણ કે 90% લોકો ગામ શું કરે નાનું ધ્યાન રાખવા જન્મ લીધો સાહેબ. પણ તમને સારું લાગે છે ને તો કામ કરતા જ જાજો, કારણ કે આજ માણસાઈની વાતે ઘણી છે, પણ આ સમય ઓછો છે. પણ આ સમય પ્રમાણે સાહેબ એક ભાવનગરનો નાઝીર, ભાવનગરનો કવિ નાઝીર દેખૈયા લખે ને 2 પંક્તિ મને યાદ આવે. હો સાહેબ, હા ગઝલ ખૂબ સારી છે. ભાવનગરનો નાઝીર દેખૈયા લખે કે પથિક તું છેતજે જરા, આ પથના સહારાય દગો દેશે, ધરી રૂપ મંજિલના ઉતારાય દગો દેશે. હે અંધારે તો ડૂબાડી દેત નૌકા મારી મજ ધારે, ધારે તો ડૂબાડી દેત નૌકા મારી મજ ધારે. ખબર હોત ને કે કિનારાય દગો દેશે, પથિક છેતજે તું જરા, પથના સહારાય દગો દેશે. અને હમણાં ઠરી જાહે એમ માનીને મેં ઠાર્યા નહીં, હમણાં ઠરી જાહે એમ માનીને મેં ઠાર્યા નહીં, પણ ખબર નહોતી કે આ નજીવા તીખા રાય દગો દેશે, પથિક છેતજે તું જરા, પથના સહારાય દગો દેશે. અને નાઝીર છેલ્લે લખે કે મને મજબૂર ના કરશો, હું વિશ્વાસમાં નહીં આવું. મને મજબૂર ના કરશો, હું વિશ્વાસમાં નહીં આવું. અમને અમારાના અનુભવ છે, તમને તમારાય દગો દેશે, પથિક છેતજે તું જરા, પથના સહારાય દગો દેશે. મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અને હવે આપણે જે સાહિત્યની વાતો પણ સાંભળ્યું છે, ને આપણને મોજ આવે ને ત્યાં થોડો ગોર કરતા રહેજો, કારણ કે આ ભાગવત કાર્ય છે, અને આમાં પણ જે પણ કાંઈ આવે ને એવા સારા કાર્યની અંદર વાપરવાનું છે. એટલે જય હિન્દ, જય ભારત. વાહ, એકવાર અમારે મયુરભાઈ લીંબાણીને જોરદાર તાળીઓના નાદથી વધાવો. સાહેબ, હાસ્ય તો આપણે બહુ બધા સાંભળીએ, પણ આજ વિશેષ મને હાસ્યની અંદર લાગ્યું પરિવાર સાથે, ફેમિલી સાથે આખી